અમને 7,000 ફિક્સ પગાર આપે છે, પણ 7,000 પૂરો આવતો નથી. અમને 6 આવે, 5.5 આવે, અને અમે કોરોના કાળથી અમે નોકરી કરીએ છીએ તોય અમારી કોઈ માંગ નથી પૂરી કરતા. કોરોનામાં બધા ઘરે બેસી ગયા હતા, પણ અમે વાળવા નીકળતા હતા અને આખું જૂનાગઢ અમે સાફ કરતા હતા. અને મારું એક્સિડન્ટ થયું છે હમણાં 15 દિવસથી, કોઈ ધ્યાન દેતા નથી. હું 15 દિવસથી ઘરે છું તો મારી હાજરી પૂરી નહીં કે કાંઈ નહીં. માંગણી છે કે અમને કાંઈ નહીં કરે, કાં ફિક્સમાં લે, અને અમને આ પગાર પોસાતો નથી. 6,000 હવે શું કરશો? હડતાલ અમે પાડશું જ્યાં સુધી અમને સારો જવાબ નહીં આપે ત્યાં સુધી. 300 મંડળ છે, અમે 300 બાયું છે, અને અમે 5 વર્ષથી આટલી મહેનત કરીને કામ કરીએ છીએ તો એ નથી ધ્યાન દેતો. અમારા સમાજવાળા ધ્યાન દેતા અમારી માંગ પૂરી કરો. અમારું નામ ગૌરીબેન છે. મારું નામ અમારે 6,000 રૂપિયામાં ભાઈ પૂરું પડતું નથી. ને આ લોકો અમારે 5 વર્ષ અમારા સામે જોતા જ નથી. ને અમારા ફિક્સના ઓર્ડર દઈ આવે એ અમારે જોઈ છીએ. ને 6,000 રૂપિયામાં અમારું કોઈ ગુજારણ હાલતું નથી. બરોબર છે. ને આ કોન્ટ્રાક્ટ બંધ કરાવી દો તો સારું. તો અમે અમને લઈ ફિક્સમાં લઈ લ્યો. અમને અમારે ફિક્સની માંગણી જોઈ. અમારે બીજું કંઈ નહીં. અમને ભલે 6,000 રૂપિયા પગાર આપો, અમને ફિક્સમાં લ્યો. શારદાબેન વાડે સખી મંડળમાં કામ કરીએ છીએ. અમને કમિશનર સાહેબે ચેમ્બરમાં ગયા હતા અને અમને એમ કીધું કે તમારો ઉદ્યોગ છે, તમારું કાંઈ ખાય નહીં, અમે તમને કાંઈ અમે કાંઈ ઓર્ડર બોર્ડર કે એવું કાંઈ આપી ના કે અમને એવો જવાબ આપ્યો. તમે કેમાં કામ કરો છો? સખી મંડળમાં કામ કરીએ, સફાઈ કામદાર. શું માંગણી શું? ફિક્સના ઓર્ડરની માંગણી મૂકી તો કીધું કે તમારો ઉદ્યોગ છે, આમાં તમારું કાંઈ થાય નહીં, 300 બેનું અમે કાંઈ કરી ના. અત્યાર સુધી અમને કેટલો પગાર આવે છે હમણાં? 7,100, પણ 7,100 પૂરો પગાર આવતો નથી અમને. હવે શું કરશો? અમે હડતાલમાં બેસી છીએ આજથી. શૈલેષભાઈ વાડે સખી મંડળમાં બોલું છું, અમરદીપમાંથી. અમે 6,000માં 5 વર્ષથી અમે કામ કર્યું છે. અત્યારે આ જમાનામાં મોંઘવારી એટલી છે કે અમારે પૂરું થતું નથી. કોઈ નહીં અમારે રિક્ષા ભાડા, અમારે બધી મકાન ભાડું બધું અમારે કેમ પૂરું કરવું? અત્યારે આટલા લગી અમે બધું સહન જ કરી, હવે કેમ અત્યારે કરવું એમ? 7,000 પૂરો નથી અમારે આવતો હાથમાં. શું માંગણી છે? આજે કેટલી અમારે ફિક્સમાં અમારે માંગણી છે. અમારે 5-5 અમારે બધી બાઈઓ અત્યારે આવી છે. અમે કેટલા મહિલાઓ અહીંયા આવ્યા છો? અમે 300 બધી બાઈને એ જ માંગણી છે અમારી. આજથી હડતાલ ઉપર છો તમે? હડતાલ પર જઈ જાઓ. હવે કામગીરી કરશો કે નહીં? નહીં, હવે હમણાં નહીં. ચાલે કે અમારો હક અમને મળે ને ચાલે કે જવાબ અમને ના મળે ને ચાલે લગી શું કરશો? ચાલે કે અમે હડતાલ કરશું, જે પણ થાય અમારથી. કોરોના તો દેવી ના તો કામ કરી. અમે કોરોના ટાઈમે કામ કરીએ.